આયોજન કરવામાં આવ્યું હોય, આ કાર્યને સફળ બનાવવા માટે થઈ અને એક એક વ્યક્તિએ જ્યારે તમતોડ મહેનત કરી અને ક્યાંથી કલાકારોને બોલાવ્યા હોય, ખંભે ખંભો મિલાવી અને કાર્યને સફળ બનાવવા માટે થઈ અને બહુ જ્યારે મહેનત કરી છે અને એમાંય ગાયોના લાભાર્થે કોઈ આમાં ફંડ ફાળો કરવાનો નથી, યથાશક્તિ પ્રમાણે જે ભોળાનાથે આપ્યું હોય, મા ભગવતીએ આપ્યું હોય અને જે કઈ પૈસો સ્ટેજ માટે આવે એ બધાએ ગાયોના ઘાસચારાની માલપા જવાના છે. ફંડ ફાળો તો છે જ નહીં મારો બાપલીઓ. જોકે તમે બધાએ ઘણું આપ્યું છે તો જ આવું ભગવત કાર્ય થાય. અને આજે એક એક કલાકારોને સાંભળવા જે જીવનનો અણમોલ લાવો છે, એટલે હજી દરેકને નમ્ર વિનંતી કરું કે આટલો બધો તમે સાથ સહકાર આપ્યો છે અને આવું બધું જ્યારે ભગવત કાર્ય અને પૂરતો સાથ સહકાર આપ્યો છે, થોડા થોડા નજીક આવી જાઓ અને આખી રાત એવી મોજ કરવી છે. તમારી સામેથી જ્યાં સુધી મોજ હોય ત્યાં સુધી એવી મોજ કરવી છે, એવો આનંદ કરવો છે ભોળાનાથના સાનિધ્યમાં. એટલે તમારો સાથ સહકાર છે. અહીંથી અમે એક એક કલાકારોને ખરેખર રજૂ કરશું
એક એક કલાકારોના યાદી આપશું, પણ તમે કદાચ મારી સામે નજર કરો ને તમને એવું લાગતું હોય કે આ મોડલ જૂનું છે પણ આખી રાત એવરેજ હારી આપશે મારો બાપલીઓ, આ એમાં ના નથી. પણ આટલો બધો તમારો સાથ સહકાર હોય અને ક્યાંયથી બોલાવીને આજ ભોળાનાથના સાનિધ્યની માલિપા એવું સંતવાણી લોક ડાયરાનું સુંદર મજાનું રોહિશાળા ગામ સમસ્ત આયોજન કરવામાં આવ્યું હોય અને એમાંય આજના આડાભીડ કલાકાર જેના ભજન સાંભળવા એક જીવનનો અણમોલ લાવો છે એવા આજના પ્રોગ્રામમાં અમારે દેવરાજભાઈ જ્યારે ઉપસ્થિત હોય એમણે એકદમ જોરદાર તાળીઓથી આપણે વધારેલો દેવરાજભાઈને. બસ થોડી તાળીઓ પાડજો મારો બાપરીઓ, એટલે અમને મજા આવે. તમારો આંકલો ને પડકારો અમને ઉરિયા ખાતર જેટલું ગણ કરશે, આયુષ વધી જશે. અને ભોળાનાથ ઉપર ભરોસો રાખજો મારો બાપરીઓ. મહાશિવરાત્રિ છે, સ્ટેજ અમારું મંદિર છે અને એક કલાકારનો પરિચય આપ્યા પહેલા ભોળાનાથ ઉપર એટલો બધો વિશ્વાસ રાખજો અને ભરોસો રાખજો. એનું કારણ છે પ્રસંગ બહુ મોટો છે પણ 2 જ મિનિટમાં પૂરો કરવો છે. છેલ્લે આ વાત ઉપર જો તમને મોજ આવે તો આ વાતને તાળીઓથી વધાવજો. 8 વર્ષનો દીકરો અને પોતાનો બાપ જંગલની માલિપા હાલ્યા જતા, 7-8-10 હીરા પોટલીમાં બાંધી અને છોકરાના ઉપલા ખીચામાં નાખેલા. ટૂંકમાં તમને વાત કરી દઉં. પછી છોકરાએ કીધું બાપુ મને ભૂખ લાગી, ને બાપે કીધું કે આ જંગલ છે, જંગલ વટાવ્યા પછી ગામ આવશે, એકાદ હીરો વેચીને આપણે નાસ્તો કરશું. છોકરો મોજમાં આવી ગયો ભાઈ, 8 વર્ષનો દીકરો મોજમાં આવી ગયો અને 3 કિલોમીટર હાલ્યા પછી પોતાના બાપને કીધું બાપુ ભૂખ્યા તો કદાચ હું 3 દિવસ કાઢી નાખું, પણ મને તરસ લાગી છે, તરચીએ મારો જીવ જાય છે. આજુબાજુ ક્યાંક પાણી હોય તો પાણીની તપાસ કરો ને બાપુ. એ પોતાનો બાપ એમ કહેવાય છે પાણી ગોતવા નીકળી ગયો. 1/2 કિલોમીટરની મંજિલ કાપ્યા પછી એક વાવ 8 ઊંડી અને એક ડોલ બુડે એટલું પાણી, પણ ડોલ ન મળે, ચીસણીયું ન મળે, આખી વાતના પ્રાણ છેલ્લે આવશે મિત્રો. બાપ મૂંઝાણો, એમાં વટે માર્ગું નીકળ્યો, ખંભામાં ડોલ, હાથમાં ચીસણીયું, અને પોતાના છોકરાના બાપે કીધું ઘડીક ડોલ ને ચીસણીયું આપો, મારા દીકરાને તરસ લાગી, પાણી ડોલ ખેંચીને તમને પાછી આપી દઈશું. એ ડોલ ને ચીસણીયું આપ્યા પછી છોકરાને કીધું કે લે બેટા પાણી સીંચી લે. એ છોકરાએ ડોલ જવા દીધી અને એક ડોલ પાણી બહાર કાઢીને 2 બાપ દીકરાએ પાણી પીધું. પછી છોકરાએ કીધું બાપુ ડોલ તો બારી કાઢી, મેન તમે પાણી પીધું, મારીને તમારી તરજ છીપાણી, પણ ઉપલા ખીચામાં હીરાની પોટલી હતી, વાયમાં પડી ગઈ બાપુ. વાંકો વળ્યો ને એટલા માટે બાપે કીધું કે હીરા તો આપણું ઘરાણું છે, એ હશે તો આપણે કાંઈક પેટ ભરશું, એ પોટલી તો ગોતવી પડશે. એના એ બાપે 8 વર્ષના દીકરાને કેડે દોરડું બાંધ્યું. જોજો આખી વાતના પ્રાણ. અને 8 વર્ષના દીકરાને બાપે દોરડું પકડ્યું અને 8 વર્ષના દીકરાને એ વાયમાં ઉતાર્યો અને 10 મિનિટ થયા પછી છોકરાએ કીધું બાપુ પોટલી હાથ આવી ગઈ. બહાર ખેંચ્યો, વટે માર્ગું આ દ્રશ્ય જોતો અને પછી વટે માર્ગુએ છોકરાને કીધું તારા બાપે કેડે દોરડું બાંધ્યું, વાયમાં ઉતાર્યો, 8 ઊંડી હતી, તને બીક ન લાગી કે માથામાં વાગશે, પગે વાગશે, વાહામાં વાગશે? છોકરો કે બીક લાગી હતી, પણ હારોહાર એ વિચાર આવ્યો કે દોરડું મારા બાપના હાથમાં છે ને, મને ભટકાવા નહીં દે. એમ જગતના ચોકમાં મારા તમારા દોરડા છે ને એ ભોળાનાથના હાથમાં છે. દુનિયાની માલપા મને તમને ક્યાંય ભટકાવા ન દે મારો બાપ, પણ પૂરો ભરોસો જોવ્યાની ઉપર. એ વિશ્વાસથી તો મેન તમે આ કાર્ય આદરું મારો બાપલીઓ. કોયલના ગળાને શરમાવે એવો કામણકારો કંઠ. અવારનવાર મેં પણ ઘણા બધા પ્રોગ્રામો કર્યા છે. એવા અલ્પાબેન રાઠોડને અમારે એકદમ જોરદાર તાળીઓથી વધાવી લો. આ ટૂંક સમયમાં જ પધારે છે મારો બાપુ. અને બેન્જા ઉપર જે સંગત કરે છે એવા અમારા વિપુલભાઈને એકદમ જોરદાર તાળીઓથી વધાવી લો. તબલા ઉપર પ્રથમ જે બેઠા
એવા વનરાજજી પરમારને આપણે જોરદાર તાળીઓથી વધાવી લો ભાઈ. અને એમને તબલામાં સાથ સહકાર આપતા એવા અનિલભાઈને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવી લો. અમે અહીંથી બોલતા હોય શબ્દને મધીને તમારે સુધી જ્યાં કાન સુધી શબ્દને પોગાડતો હોય એવું સાઉન્ડ અમારે બળદેવ સાઉન્ડ મારે બાપુ બહુ સારું એવું ઓપરેટિંગ કરે છે અને દાદા ટાઈમે અમે ભેગા થયા. પણ ધન્યવાદ તો એ દેવો પડે, આજનું જે આપણે સાઉન્ડ બાંધ્યું ને મારો બાપુ લ્યો એ બાપુના સસરા ને બાપુ એમના સસરાનું એક્સિડન્ટ થયું છે, છતાં કાંઈક આ ભોળાનાથની કૃપાથી આ સાઉન્ડ લઈને પધાર્યા. એમને તો જોરદાર તાળીઓથી વધાવી લો મારો બાપુ લ્યો. વિચાર કરો કેટલો ભાવ હશે, કેટલો પ્રેમ હશે એને, અને અહીંયા પધાર્યા છે. અને જે કાંઈ અહીંયા પૈસા નાખવા આવે કે વીડિયામાં મને તમને જે સાચી મહેનત તો એમની છે. ચાલુ કર્યા પછી આગું પાછું જવાય નહીં, સવાર સુધી એક પગે ઊભું રહેવાનું. વીડિયાવાળા ભાઈને આપણે જોરદાર તાળીઓથી વધાવી દો ભાઈ. અને આ બધાએ જે કાંઈ ગામ સમાજ તમતોડ મહેનત ભેગી કરી અને જે કાંઈ ફંડફાળો ભેગો કરી અને આ જે કાર્યક્રમને સફળ બનાવ્યો છે એ અમારે બધા મહાનુભાવો ગામના રોષાળા ગામના એ તમામને તાળીઓથી વધાવી લો મારો બાપુ. અને રહે વાત મારી, જો મોજ આવે મારી વખતે તાળી પાડજો ને હું મારો વાવો ઠપકાઈ લઈ. હું કોઈ કવિ નથી, કલાકાર નથી, પણ મા ભગવતીની ભોળાનાથની કૃપા છે. કારડિયા રાજપૂતનો દીકરો છું, પણ મા ભગવતીએ મને કાંઈક એવી સરસ્વતી આપી છે અને આજે એવી મોજ કરવી છે. બોટાદ જિલ્લાનું જમરાળા મારું ગામ છે, ફકરાનાથ બાપાનું, અને જોરસંગ ડોડિયા મારું નામ છે, અને હસવું હસાવવું મારું કામ છે. મોજ આવે તાળી પાડો નકમાવો ટપકારું બાપા. આ કોરોનામાંથી ને હવે ચાલુ થયા છે ને એ જ અમારા આહો ભાગી તો. આ કોરોનામાં હું શાંતિથી બેઠો ને તો મારા ઘીરે બે મહેમાન આવ્યા બાપુ. ઘડીક થઈને આમ જોવે અને પાછા આમ કરે, એટલે પણ મેં કીધું છે શું? વળી પાછા આમ જોઈને આમ કરે, પણ મેં કીધું છે શું? એ મહેમાન મન કે તમારે બહુ પગતાઈ. મેં કીધું આ કોરોનામાં તમને પગતાઈ નથી દેખાણી, ઘરમાં તાઈન ન દેખાણી, મરી ગયા બબે વર્ષ. હા એમ તાઈન ન દેખાણી તમને, એટલે મોજ કરવી છે, આનંદ કરવો છે મારો બાપુડીઓ. બાપુ બે દી પહેલા એક જણો મન કે કેમ છે? મેં કીધું આમ મજા છે પણ થોડો થોડો ગેસ થાય તો મન કે તમારે સારું, અમારા છોકરા પેટ્રોલ પંપે પુરાવા જાય. એટલે પણ એ ગેસ ને ના ગેસ ને હું કે નહીં અઘરી આઈટમું છે. આગળ ઉપર કાંઈક એવી સાહિત્યની વાતો કરશું, હાસ્યની વાતો કરશું એમાં ના નથી, કારણ કે કલાકારો હોય એટલું શરૂઆતમાં ન પીરસી દે. પણ આવું શુભ કાર્ય જ્યારે રોયશાળાના આંગણે હોય અને ગણેશ વનના પહેલાં હોય, જ્યારે જ્યારે આપણે હું તમે બધા શુભ કાર્ય કરતા હોય, એટલે ગણપતિ બાપાનું સ્થાપન પહેલાં હોય, એવા અડાભીડ કલાકાર અમારા દેવરાજભાઈને વિનંતી કરું કે ગરબા ગણેશની સ્તુતિ લઈ અને તમારી સમક્ષ આવે અને એવા જમણી હૂંઢવાળા ગણપતિ બાપા બેહારી દો કે હવારો હવાર સુધી ગણપતિ બાપા ઉખડે નહીં, આપણા કાર્યક્રમને આંચ આવે નહીં, અને એમને એમ હવાર પડી જાય એવી ગણેશ વંદના લઈ તમારી સમક્ષ આવે અમારા દેવરાજભાઈ. એકદમ જોરદાર તાળીઓથી વધાવી લો મારો બાપડીઓ. અને કોઈ ફંડફાળો નથી, મા ભગવતીએ ભોળાનાથે તમે આપ્યું હોય પ્રેમથી વરતા રહેજો. સ્ટેજ ઉપર જે કાંઈ રૂપિયો આવે એક પણ પૈસો અમારે કલાકારને નથી લઈ જવાનો, બધાએ ગાયોના લાભાર્થે આપી દેવાના. સ્ટેજ ઉપર આવે એ ચોખોટની વાત, ક્યાંક ક્યાંક ડખા થાય પણ નહીં. સ્ટેજ ઉપર જે કાંઈ રૂપિયો આવે તમારી મોજનો એ બધાએ અમારા ગાયોના લાભાર્થે આપી દેવાના છે. મા ભગવતી આપ્યું હોય પ્રેમથી વરસતા રહેજો. આવો દેવરાજભાઈ. હરે હરે યા દેવી સર્વભૂતેષુ
वाणीरूपेण संस्थिता नमस्तस्यै 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 वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा माते सदा भवानी सहाय करो ए सन्मुख वसो ने गुणे पंचदेव मળી મારી રક્ષા કરો गुरु ब्रह्मा विष्णु महेश माते गणपति गुण आगे रहो एकदम कर जोड़ी जो ने हाथ आसदा सर्वदा तमने समर्था विघ्न न आवे मंगल मूर्ति मंगल मूर्ति एक दान मंगल कोटि वंदन तमने सुधारा कोटि वंदन तमने सुधारा नमिए वाला प्रथम पहला पूजा तुम्हारी मंगल मूर्ति एक दान मंगल मूर्ति अकल गति रात तुम्हारी जय जय राम सुधा ओ अकल गति जय जय नाथ जय जय नाथ आवा शुभ सपनिए शुभ सपनिए
શુભ શકનીએ તમને સમરીએ એ જય જયનાથ સુધારા પ્રથમ પહેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા એ ગજાનંદ મંગલ મૂર્તિ અધમ ઉધારમ ભય વંદન તમારા એ આવા સંકટ અધમ ઉધારમ ભય વંદન સફળતા સર્વ પ્રથમ પહેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા એ ગજાનંદ મંગલ મૂર્તિ અકળ ગતિ છે અકળ જય જય નાથ
જગત ચરાચર ગણપતિ બાપા હાલો એક દાનંદ હાલો આમાં સેવક સમરીએ સેવક પરદમ મેલા પૂજા તમારી મંગલ મૂર્તિ એક દાનંદ મંગલ મૂર્તિ ગંગ બગડોનું મહે रहती शिव जी के संगी ए कर्ण तार गंग है और भजन करने को भजन करने को ऊंचे मंदिर तेरे भोलेनाथ भोलेनाथ ऊंचा है तेरा ओ कैलाश वाले भोले बाबा भोले बाबा भोले बाबा करते हैं तुझे प्रणाम करते हैं तुझे प्रणाम करते हैं तुझे प्रणाम नगर में जोगी आया यशोदा के घर आया ए सबसे बड़ो है तेरो नाम भोलेनाथ 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 शेषनाग लिपटायो बागो तिलक बाल चंद्रमा घर घर अलग सजायो अंग में भोगी कलैर माला शेषनाग लिपटायो बागो तिलक बाल चंद्रमा घर घर अलग सजायो सोदा के घर आया ये जोगी रे जोगी देखो नगरी में जोगी आया ये देखो रे देखो देखो नगरी में जोगी आया
ભિક્ષા નીકળી નંદરાણી લે ભિક્ષા નીકળી નંદરાણી લે ભિક્ષા નીકળી નંદરાણી કંચન થાળ ધરાયો પરલ ભિક્ષા જોગી જા આસન પર ડરાયો લે ભિક્ષા નીકળી કંચન થાળ ધરાયો પરલ ભિક્ષા જોગી જા આસન પર ડરાયો चाहे तेरी दौलत दुनिया और न कंचन माया अरे अपने लाल का दर्शन करा दे चाहे तेरी दौलत दुनिया और न कंचन माया अपने लाल का दर्शन करा दे नगर में जोगी आया जशोदा के घर आया ए जोगी रे जोगी देखो नगरी में जोगी आया ए देखो रे देखो नगरी में जोगी आया सबसे बड़ो है तेरो नाम बोलना 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 शुंभनाथ बजायो और सूरदास बलिहारी कन्हैया जुग जुग जी तेरो जायो ओ पंच भैर परिक्रमा करके शुंभनाथ बजायो
માટે જો કઈ આવા દાતારો ન હોત તો આપણને ટેકા નથી. એક તો અભણ 11,111 નમો શિરામી આનંદભાઈ એમના તરફથી આવે છે. મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લો આનંદભાઈને. વાહ વાહ ભાઈ વાહ, સરસ, ખૂબ ખૂબ આભાર. $5,001 સાહિલ મિકા નેમિનેર એમના તરફથી $5,001 આવે છે. મિત્રો એને જોરદાર તાળીઓથી વધાવી લો, કારણ કે આમાં ભણેલો થોડું છું અને ભાર જાતો રોહિશાળામાં. 1,001 ક્રિષ્ના પાઉંભાજી અણિયાળી ચોકડી એમના તરફથી આવે છે. એમને જોરદાર તાળીઓથી વધાવી લો મારો બાપુલિયો. 1101 અમારે રમેશભાઈ ઝાલાભાઈ તરફથી આવે છે. એમને જોરદાર તાળીઓથી વધાવી લો. વાહ, દાનની સરવાણી ચાલુ છે, અહીં સ્ટેજ માટે પણ સરવાણી ચાલુ છે. એટલે આપણે બેનને જ સાંભળવા છે, એમાં ના નથી, પણ ભોળાનાથને યાદ કર્યા. શૈલ સંત સવિશાલ જટા જૂટ ચંદ્રભાર ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે એ લોચન છે લાલ લાલ ચંદન કી ખોરી ભાલ અને કુમકુમ સિંદૂર ગુલાલ ભકટી વરસાદે એ મુંડન કી કંઠમાલ વિસત હૃદય ખુશાલ અને ઝપટી દલ રુદ્ર માર હળદયાર નાચે એ બમ 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 ડમરૂ બાદ નાદ વેદ સરસુદાત આજ ભોળો મહારાજ તાંડવ નાચે. એવા ભોળિયા નાથને જ્યારે યાદ કર્યા અને અહીંથી સ્વયંસેવકો ભાઈઓ નું કહેવું એવું છે કે તમે ત્યારે સમય લેજો, એમાં ના નથી, પણ એ પહેલાં જેના ભજનો લોકગીતો મેં શરૂઆતમાં કીધું ને, કોયલના ગળાને શરમાવે એવો કામણગારો કંઠ છે, એવા વિશેષ સમય નહીં લેતા અલ્પાબેન રાઠોડને વિનંતી કરું, કારણ કે મહેમાનો આવ્યા છે. મહેમાનોને માનવી ખવરા વિંદ ખાય ભેદો વ્યાકરણ ભણે આજ મારો ઠાકર રાજી થાય. તો વિશેષ સમય નહીં લેતા આગળ ઉપર આપણે બધું હાસ્યની વાતો કરીશું, એમાં ના નથી. તો અલ્પાબેન રાઠોડને વિનંતી કરું કે આવો મારો બાપલીઓ એમને બળ પડે એવા ભજનો લોકગીતો લઈ તમારી સમક્ષ આવે અમારા અલ્પાબેન ઠાકોર એકદમ રાઠોડ ભાઈ, સોરી, અલ્પાબેનને જોરદાર તાળીઓથી વધાવી લો, અલ્પાબેન રાઠોડને. અને આજ એમની જ મોજ આપણે માણવી છે. વચ્ચે વચ્ચે 5-10 મિનિટ અમને ભૂખ હુકામ કરે કે આ તબલાવાળાના કાંઈક પરસેવા હુકાય પોરો મળે, એટલે 5-10 મિનિટ વધારે સમય લેવો નથી. તમારી વચ્ચે મારે દિવાળી નથી બનવું. અને એ પહેલાં અલ્પાબેન રાઠોડને વિનંતી કરું કે આવો પધારો મારો બાપલીઓ, જાઓ જાઓ, તાળીઓથી વધાવી લો અમારે બેનને. જાઓ.